ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની હત્યાનો મામલો। મૃતક નિલેશ રાઠોડની આજે અંતિમ ક્રિયા અને આજે હતો મૃતકનો 20મો જન્મદિવસ। લાઠીના ઝરખિયા ખાતે મૃતક નિલેશ રાઠોડની અંતિમ ક્રિયામાં આખું ગામ જોડાયું। અમરેલીના સાંસદ અને ઝરખિયાના વતની ભરત સુતરિયાએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી। અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિત દલિત સમાજના અગ્રણીઓ સ્થાનિકો અંતિમ ક્રિયામાં જોડાયા। હત્યારાને કડક સજા થાય તેવા પ્રયત્નો રહેશે। ભરત સુતરિયા મારા દીકરાનું નામ નિલેશભાઈ છે। એને આજ અંતિમ જન્મદિવસ, આજ જન્મદિવસની તારીખ છે, એ જ અંતિમ દિવસની તારીખ છે। આજે એને 20 વર્ષ પૂરા થાય છે। આખું ગામ આખું ગામ શોકમાં હોય છે। આખું ગામ અંતિમ ક્રિયામાં હાજર છે। ભરતભાઈ સંસદ શીખી હાજર છે। આજે નિલેશ કાંતિભાઈ રાઠોડની ડેટ થઈ ગઈ, જે 22 તારીખે 22/5 અને આજે એના મૃતદેહને ઝરખિયા એના નિવાસ સ્થાને આજે લઈને આવ્યા છીએ। જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો, નાગરિકો બધાએ ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે। પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણે થોડી જ વારમાં। એટલે મારું એવું કહેવું છે, અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે। અને જિજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો। ભરતભાઈ સુતરિયા જે ઝરખિયા ગામના મૂળ વતની, હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરખિયા છે। અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે અને જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો, ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો, તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ કહીએ છીએ। જોકે આવી બાબતમાં આ વખત એવી છે કે આમાં કોઈ આભાર કે ધન્યવાદ ખરેખર માનવાનો હોતો નથી। એમ છતાં પણ ઝરખિયાના એક આમ નાગરિક તરીકે હું તમામ કાર્યકરોનો, તમામ નાગરિકોનો, જે લોકો માનવતામાં માને છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। 15 જણાએ જે એક યુવક ઉપર જે હુમલો કર્યો તો કરુણ મોત નીપજ્યું। આજે દીકરાને જે છે ડેડ બોડીને પોતાના વતન ઘરે લાવવામાં આવ્યું, શું કહેશો? આજે મૂળ તો 4 દિવસથી, આમ તો 16 તારીખની આ ઘટના ઘટી હતી અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી, બરાબર? અને કોઈ, મારું તો એવું કહેવાનું છે કે કોઈને આરે ઝઘડો કરતાં પહેલાં તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ। કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય। આજે અમે 4 દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા। અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે। એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે। અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે। એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાના છે અને આખો પરિવાર, ગામ એટલે એક અમારો પરિવાર, એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે। જોકે સમસ્ત ગામ તો છે જ, પણ આજુબાજુથી બધા આવ્યા જેને ખબર પડી। અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર 100માં માણસ પૂછાય એવો વ્યક્તિ હતો। એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે। એટલે આજ અમને દુઃખ બહુ છે, પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કહીએ છીએ, પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય એને સજા થાય તે બધું અમે કરી દીધું છે।